સોમનાથ મંદિર એટલે શ્રદ્ધાનું પ્રતીક. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લામાં અરબ સાગરના કિનારે વસેલું પાવન સ્થાન એટલે સોમનાથ મંદિર. આ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને એટલા માટે પણ વિશેષ છે કે અહીં ભગવાન શિવ સોમનાથ એટલે કે ચંદ્રદેવોના નાગ તરીકે પૂજાય છે. પ્રાચીન કથા મુજબ દક્ષ પ્રજાપતિના શ્રાપથી દુઃખી થયેલા ચંદ્રદેવે અહીં આવીને ભગવાન શિવની આરાધના કરી હતી અને તે ચંદ્રદેવ શ્રાપથી મુક્ત થયા હતા. આથી ભગવાન શિવે સોમનાથ તરીકે તાન ધરી છે. પુરાણોના કહેવાયા મુજબ સૌપ્રથમ આ મંદિર ચંદ્રદેવે સોનાનું બનાવ્યું હતું, ત્યાર પછી રાવણે ચાંદીનું, ત્યારબાદ શ્રી કૃષ્ણએ લાકડાથી બનાવ્યું અને રાજા ભીમદેવે પથ્થરોથી તેનું પુનઃનિર્માણ કર્યું હતું. સોમનાથ મંદિરને ઇતિહાસમાં 17 વખત તોડાયું. મોહમ્મદ ગજનવી, ખિલજી, દિલ્હીના સુલતાનો અને ઔરંગઝેબ જેવા શાસકો દ્વારા. પણ દર વખતે આ મંદિર પુનઃ ઊભું થયું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના પ્રયાસથી 1951માં પુનઃનિર્માણ થયું. આજે જે મંદિર આપણે જોઈ રહ્યા છીએ તે ચૌલુક્ય શૈલીમાં નિર્મિત છે, જ્યાં અદ્ભુત પથ્થરોના નકશાંકન અને કારીગરી જોવા મળે છે. આ મંદિરની આજુબાજુ અનેક સ્થળો જોવાલાયક છે, જેવા ત્રિવેણી સંગમ, જ્યાં હિરણ, કપિલા, સરસ્વતી નદીનું સંગમ સ્થાન છે. ભાલકા તીર્થ, જ્યાં શ્રી કૃષ્ણને તીર વાગ્યું હતું. પ્રભાસ પાટમ, એક ઐતિહાસિક મૂલ્યવાન ઝલક. અને કહેવાય છે કે શ્રાવણ મહિનામાં અહીં દરરોજ રુદ્ર અભિષેક થાય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવ પૃથ્વી પર વધુ સક્રિય હોય છે અને અહીં પૂજન, અભિષેક અને ભક્તિથી જીવનમાં શાંતિ અને શુદ્ધિ અને શક્તિ મળે છે. સોમનાથ મંદિર માત્ર મંદિર નહીં, એ ભારતની સંસ્કૃતિ છે, શૌર્ય છે અને અઢળક ભક્તિનું જીવન પ્રતીક છે. તમે પણ જીવનમાં એકવાર જરૂર આવો, શાંતિ અનુભવો, ભક્તિ અનુભવો ને કહો હર હર મહાદેવ.